રામ મંદિર અયોધ્યામાં કાલે રામલલ્લાના દર્શન થવાના છે, ત્યારે દેશભરમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ધાર્મિક ઉત્સવ દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને, તેમજ કોઈ પણ અસામાજિક તત્વો ખોટા મેસેજ કરી કોઈ પણની લાગણી દુભાય તેવા મેસેજ કે અન્ય કોઈ પ્રકારની લોકોની લાગણી સાથે ચેડા ન થાય તે માટે થઈ જિલ્લા પોલીસ વડા દ્વારા એક અપીલ કરવામાં આવી છે। તેમ છતાં પણ આવા ખોટા મેસેજ દ્વારા કોઈ પણ અપપ્રચાર ફેલાવી લોકોની લાગણી દુભાય તે દ્વારા કોઈ જ કાર્ય થશે તો તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે, એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે છે, એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે, એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે એ માટે સમગ્ર જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે, લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે, પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે। સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈપણ જગ્યાએ કોઈપણ એવા અસામાજિક તત્વો અથવા તો કોઈ માનવાની પણ જરૂર નથી। ખૂબ જ શાંતિમય અને સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો શિસ્તબદ્ધ એ રીતે પોતાની આ જે પ્રસંગ છે એની ધાર્મિક અભિવ્યક્તિ કરી શકે છે। અને આમ છતાં જો કોઈ પણ એવા ઇસમો આને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાની કોશિશ કરશે તો એવા ઇસમો વિરુદ્ધ અચૂક કાર્યવાહી થશે। ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે એના